સુરતના કતારગામમાં શિશુગૃહ ખાતે ભાવાત્મક કાર્યક્રમમાં બાળકીઓને દત્તક પરિવારોને આપવામાં આવી છે। ત્યજી દેવાયેલી સ્થિતિમાં મળી આવેલી 3 માસૂમ બાળકીઓને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જિલ્લા કલેક્ટર તેજસ પરમારના હસ્તે નવા દત્તક પરિવારોને સુપરત કરવામાં આવી હતી। વર્ષોથી સંતાન સુખ માટે રાહ જોઈ રહેલા મુંબઈ, કચ્છ, ભુજ અને સુરતના પરિવારોએ આ દીકરીઓને અપનાવી અનોખો સ્નેહ અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પ્રસંગે વહીવટી તંત્રે કાયદેસરની કારા ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપી હતી। સાથે જ કલેક્ટર અને પોલીસ કમિશનરે સમાજને અપીલ કરી છે કે કોઈ પણ સંજોગોમાં બાળકોને તરછોડવાને બદલે સુરક્ષિત સંસ્થાઓને સોંપવા જોઈએ, જેથી આ દીકરીઓને યોગ્ય ઉછેર અને પ્રેમભર્યું વાતાવરણ મળી રહે। વર્ષોથી સંતાન સુખ માટે આતુરતાથી રાહ જોઈ રહેલા 3 પરિવારોને દીકરીઓનું સુખ મળતા કતારગામ સ્થિત પોપાવાલા અનાથ આશ્રમ ખાતે આનંદ અને ઉમંગ ભર્યા દ્રશ્યો સર્જાયા હતા। આજે સુરત શહેરના શિશુગૃહમાંથી 3 દીકરીઓના 3 લક્ષ્મીજી નવા ઘર મળ્યા। એડોપ્શનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી જોઈએ। આ લોકો નવા ઘર જઈ રહ્યા છે। આમાં એક અમારી પોલીસની બી દીકરી છે હસ્તી, જો અમુક મહિના પહેલે અમે ત્યાં ડિંડોલી પોલીસ વિસ્તારમાંથી મળી હતી। ખુશીની વાત છે કે આ 3 દીકરીઓને ખૂબ સરસ ઘર મળ્યા છે, એના સુંદર ભવિષ્ય રહેશે। એના સિવાય બી તમામ જેટલા દીકરા દીકરીઓ હજુ પણ છે, આ લોકોને બી એડોપ્શનની પ્રક્રિયાઓ ચાલુ છે, એના બી ટૂંક સમયમાં નવા ઘર મળશે। મારી રિક્વેસ્ટ બધાને એવું છે કે આ બધા નાલામાં, ડસ્ટબિનમાં, કૂડેદાનમાં, નદી કિનારે મૂકીને જતા રહો છો દીકરા દીકરીઓને, એના જાનવરો નુકસાન કરી દેતા હોય એના શરીરના, એના પછી સારવાર થાય છે, એના જિંદગી બી એક જોખમમાં રહે છે। તો એવા ના કરીને બલકે આપના ઘણા બધા પેરેન્ટ્સ એવું પણ છે જો આપણા દીકરા દીકરીઓ નથી સાચવી શકતા તો અહીંયા મૂકીને ગયા છે જો શિશુગૃહમાં, તો આપ બી અહીંયા શિશુગૃહમાં આપી શકો। ગુજરાત સરકારના સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત જે શિશુગૃહ ચાલી રહ્યું છે સુરતમાં, તે ખાતેથી 3 દીકરીઓને આપણે પરિવારને સોંપવામાં આવ્યા છે। આમાં જે પેરેન્ટ્સ દત્તક લેવા માંગતા હોય તેમણે કારા એક એજન્સી છે તેના ઓનલાઈન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે, અને આપણા જે બાળ સુરક્ષા ગૃહમાં જે શિશુઓ ઉછરી રહ્યા હોય છે તે આપણે એમને દેખાડતા હોઈએ છીએ, અને એમને પછી જે પસંદ હોય તે બાળક એ રિઝર્વ કરીને રાખે છે। ત્યારબાદ આખી ટ્રાન્સપરન્ટ પ્રોસેસથી પેરેન્ટ્સનું વેરિફિકેશન કરીને આપણે એને સોંપતા હોઈએ છીએ। તો આજે જે 3 દીકરીઓને સોંપવામાં આવી છે એના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને જે ત્યજી દેવાયેલા બાળકો છે, જે અલગ જગ્યાથી મળી આવેલા બાળકો છે, તેને શિશુગૃહમાં ઉછેરવામાં આવે છે, ખૂબ સારી સુવિધા આપવામાં આવે છે। 10 વર્ષ વેઇટ કર્યું અને 4 વર્ષ પછી મને મારા હાથમાં મારી ડોટર છે, અને આ એક્સપિરિયન્સ એટલો અમેઝિંગ છે કે આઈ થિંક બધાએ અડોપ્ટ કરવું, અગર છોકરા હોય તોય અડોપ્ટ કરવું જોઈએ, કારણ કે આ જે ફિલિંગ છે ને એ ક્યારે આપણે એક્સપિરિયન્સ કરવા માટે બહુ જ બ્યુટિફુલ છે। તો એટલે હું બધાને વિનંતી કરું છું કે તમે પ્લીઝ તમે પણ અડોપ્ટ કરો, કારણ કે આ બધી જે બેબીઝ છે દે ડિઝર્વ અ ગ્રેટ હાઉસ, ગુડ હોમ અને લવિંગ પેરેન્ટ્સ। બહુ જ સરસ, બધા બહુ જ ખુશ છે, અને અમે 12 વર્ષથી આ વસ્તુ રાહ જોતા। અમને 4 વર્ષથી અમે આ એડોપ્શનની પ્રોસેસ કરી છે, અને અમે એટલા ટાઈમથી રાહ જોતા, અને હવે અમને આ બાળકી મળી છે। નામ એનું જે છે એ જ અમને ગમે છે, એટલે નામ તો અમે એનું એ જ રાખશું, અને એનું બહુ ભવિષ્ય એકદમ બ્રાઇટ થાય એના માટેનું બધું જ કરશું। એટલે હવે કંઈ જ નથી શકાતું એવી લાગણી છે એના માટે કે બધા જ એની બહુ જ રાહ જોઈ રહ્યા હતા, અને અત્યારે પણ બધા જ બહુ જ એની વેઇટ કરી રહ્યા છે કે આ ક્યારે આવશે। અમે 2022થી પ્રોસેસ ચાલુ કરી હતી, અને અમે મારું બાળપણ પણ સુરતમાં જ ગયેલું છે, અને મને બાળકી પણ બરાબર સુરતમાંથી જ મળી છે। એ માટે અમારા માટે ખૂબ જ ખુશીનો પલ છે। અમારા માટે તો બહુ જ ખુશીનો, અમે 4 વર્ષથી આ મારું બાળક છે મોટું, એ પણ કેટલા દિવસથી રાહ જોતો હતો, અને અમે પણ બહુ જ દિવસથી રાહ જોતા હતા કે અમારું બાળક ક્યારે આવે। हमारा માટે बहुत खुशी नो पल है। आपको लगभग 3 से 4 साल वेट करना पड़ता है। अभी उसका पीछे का कारण ऐसा है कि बच्चे हमारे यहाँ पे कम हैं और लेने वाले ज़्यादा है, तो इसकी वजह से ना टाइम ज़्यादा लग जाता है। पर इसके वजह से डिमोटिवेट नहीं होना चाहिए। हमने अगर लेना है, किसी की इच्छा है तो ज़रूर लेना चाहिए बच्चा। किसी की ज़िंदगी अगर तुम संवार सके तो इससे ज़्यादा पुण्य का काम मुझे नहीं लगता कोई होगा।